જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બીજા મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સમાં આપણે જોવાના છીએ છેલ્લા 5 વર્ષની પેપરની પીડીએફ તથા એનું સોલ્યુશન. હવે આ 5 વર્ષના પેપર તમારા માટે બહુ IMP 75 માર્ક્સ આ ચેલેન્જ, અને આ વસ્તુ તમે કરી દીધી છે. અને આના પછી એક સિરીઝ 3 આવશે કે જો ખોટું લખ્યું હોય છતાં પણ કઈ રીતે સાચું પડી શકે, એ બધું તમે 3 કરી દીધું. એટલે કે તમારે હવે કશું જ કરવાની જરૂર નથી. આરામથી 80+ આરામથી આવી જશે, બરોબર. 85 90+ પણ આવી શકે છે. એનીવેઝ, ટાર્ગેટ નથી બાંધતા આપણે. અત્યારે છેલ્લા 5 વર્ષના પેપરની પીડીએફ સોલ્યુશન બધું જોવાના છીએ. ઇકોનોમિક્સનું બીજા સબ્જેક્ટનું જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે, તો ચાલો શરૂઆત. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ ઇકોનોમિક્સનું. આ તમારું 2020નું પેપર છે, બરોબર છે. અત્યાર માટે 2020નું સોલ્યુશન કરાવું છું. આગળનું કઈ રીતે તમને મળશે 5 વર્ષના પેપરો, એ હું તમને વચ્ચે ડિસ્કસ કરતો જઈશ. ઓકે, ચલો. સૌથી પહેલાં આકૃતિ કયા પ્રકારના વિતરણ? ઓબ્વિયસલી અસતત વિતરણ માટે. અને આની સાથે સાથે 75 જોઈ લેજો ભાઈ, એ જોઈ લેજો, બહુ કામનું છે. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. જનરલી તમે આ જ કરીએ છે વ્યાખ્યા. ઓકે, ટોડેરોની, માઇકલ ટોડેરો. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક પ્રવૃત્તિ એટલે સાટા પદ્ધતિ. ઓકે, નેક્સ્ટ, વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં? સ્પેનમાં, બેંક ઓફ બાર્સિલોના, બરોબર. નેક્સ્ટ, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો કોણે? રાજકૃષ્ણ સમિતિએ. 2014-15ના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા 49%. ઓકે, વેટ અ મિનિટ. ઓકે, ચલો. સેવન્થ, ટચુકડા ઉદ્યોગોમાં રોકાણની મર્યાદા કેટલી? 25 લાખની. નેક્સ્ટ, વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું છે? ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ 24.3. ઓકે, જે વસ્તુ, જો આ વસ્તુ ખબર ના હોય ને તો હું તમને કહી દઉં, જે વસ્તુ સૌથી અલગ દેખાય ને એ વસ્તુ તમારો આન્સર હોય. જનરલી આ રૂલ છે MCQનો. ઓકે, વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? તો વીજળી ઉત્પાદનનું થર્મલ પાવર. ઓકે, ચાલો. ભારતના, કારણ કે આ શું કોલસાથી થતું હોય છે. ઓકે, નેક્સ્ટ, ભારત સરકારના કુલ ખર્ચના 4.4% જ ખાલી આરોગ્ય પાછળ ખર્ચ થતો હોય છે. નેક્સ્ટ, હું વાત કરું માથાદીઠ આવક એટલે શું? ઓકે, આમાં તમે જો સૂત્ર લખી શકો. આ તમને હું જે સમજાવીશ, આના પછીની એક સિરીઝ આવશે. ઓકે, આ સિરીઝમાં હું તમને શું સમજાવીશ ખબર છે કે આવા સવાલોના જવાબ કઈ રીતે આપવા. ઓકે, ખોટું હોય અથવા અધૂરું હોય, મેં તમને અનાઉન્સ કરી ચૂક્યો છું. ખોટું અથવા અધૂરું હોય છતાં પણ તમારું પેપરમાં સાચું પડે. થિયરી સબ્જેક્ટમાં આ વસ્તુ બહુ કામ આવવાની છે. જોઈ લેજો એ સિરીઝ આખી. ઓકે, ફુગાવો એટલે શું? બેઝિક છે, ભાવ વધારો, જે બેઝિક વ્યાખ્યા છે, પણ આપણે બીજી વ્યાખ્યા લખવાની. ઓકે, 2 જણાની વ્યાખ્યા આપેલી છે, બંનેમાંથી કોઈ એક લખી જવાની. નાણાંનો અર્થ આપો. ઓકે, IRDPનું પૂરું નામ. પછી ડ્રેન ઓફ બ્રેન, બરોબર. આ જે આપણે બહાર જતા હોય છે. ઓકે સ્ટુડન્ટ્સ, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ઓકે, વીજળીવાળી 24 કલાક. રોકડિયા પાકનો અર્થ આપો. ઓકે, પછી વિદેશ વેપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે? આ મોસ્ટ એમ્પી છે. ઓકે, અને આ હું તમને એટલા માટે બધાના આન્સર નથી કહેતો કારણ કે તમે શોધી શકો. ઓકે, MCQ તમે શોધશો તો મે બી ના પણ મળે, આ તમને મળી જશે. ઓકે, એટલા માટે હું આન્સર નથી કહેતો. તમે શોધશો તો મે બી તમને યાદ રહેશે. આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે મેં તમને સમજાવ્યું હતું 75માં. વિકાસલક્ષી સ્થળાંતર એટલે શું? વિકાસલક્ષી સ્થળાંતર કીધું છે, ધ્યાન લખીને. ઘણા લોકો અહીંયા આકર્ષણ સ્થળાંતરની વ્યાખ્યા લખીને આવતા હોય છે. ઓકે, ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો. ઇન્ટરનેટ ઉપયોગના ભયસ્થાનો 75 હાર્ડ. પછી જો વાત કરું આગળ, નાણાંના પ્રકારો 75 હાર્ડ. રેપો રેટ, નાણાંના 6 પ્રકારો ખાસ કરીને જોઈ લેજો બકા. ચલો, રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ. હવે જો આમાં 2 માર્ક્સમાં પૂછ્યું છે, આપણે એનાથી વધારે આંકડા લખવાના નહીં. આપણે રેપો રેટની વ્યાખ્યા લખો, રિવર્સ રેપો રેટની વ્યાખ્યા લખો, બસ. વેપારી બેંક, મધ્યસ્થ બેંકનો તફાવત 2 માર્ક્સમાં આપેલો છે, એટલે 2 મુદ્દાથી વધારે ના આવવા જોઈએ. ઓકે, વેપારી બેંક જો કેટલા માર્ક્સમાં છે? દરેકના 2 ગુણ છે. તો વેપારી બેંક, મધ્યસ્થ બેંકની વ્યાખ્યા આપો અને નહીં તું લખી દો, વાત પૂરી થઈ ગઈ. ઓકે, ચલો. અથવા તો એના પ્રકારો લખી દો. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી કાનૂન, નરેગા. આમાં શું લખવાનું? નરેગા ક્યારે થઈ? તો 2005 આપેલું છે, એનું એક વાક્ય બનાવો. અને બીજું જે છે, નરેગાનો મુખ્ય હેતુ શું હતો અને એનું જે છે ચેન્જ શામાં થઈ ગયું? મનરેગામાં. ઓકે, મગનરેગા કહેવાય પણ આ મનરેગા કહેતો હોય છે. ઓકે, મહાત્મા ગાંધી. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ યોગ્ય ઉદાહરણ સહિત એટલે સાપેક્ષ ગરીબીની વ્યાખ્યા અને એક ઉદાહરણ આપી દેવાનું. ભારતમાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો. પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? એનું બીજો નામ લખી દેવાનું અને એની વ્યાખ્યા લખી દેવાની અને એક એક્ઝામ્પલ લખી દેવાનું. ઓકે, 19માં આ મોસ્ટ એમ્પી છે ખાસ કરીને. ઓકે, 2 માર્ક્સમાં છે, એટલે કે તમારે સૌથી પહેલાં તો બેઝિક લખવાનું, પછી એનો મિનિંગ લખવા, કે સોરી, એનો આન્સર રિયલમાં લખવાનું. ઉત્પાદક અને અનુત્પાદક વસ્તુ, આ જે છે બુકમાં બેઠું નહીં આપેલું હોય કે આને ઉત્પાદક વસ્તુ કહેવાય, આને અનુત્પાદક.
પણ આમાં તમારો આન્સર આવશે ડાબી બાજુના પેજ ઉપર બુકમાં આપેલું હશે સૌથી ઉપર બેરોજગારીની શરૂઆત થાય છે એના પાછળના પેજમાં. ઓકે, જો 15 થી 64 વર્ષની વસ્તી હોય ને એને આપણે ઉત્પાદક વસ્તી કહેવાય. ઓકે, અને 1 થી 15 અને 64થી વધારે ઉંમરની જે વસ્તી છે એને આપણે અનુત્પાદક વસ્તી કહીશું. વેપાર તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો તફાવત, ઉન્નયમન દર વિશે આ બધું મેં 75 હાર્ડમાં આપ્યું છે. જોકે આ વસ્તુ બહુ મોસ્ટ એમપી. મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના માત્ર નામ જો એણે કહી દીધા છે તો આપણે ડાયું થવાની જરૂર નથી. ઓકે, ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના પાયાના, મધ્યમ, મોટા પાયાના બધું આવશે. 2001ની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા 3 લક્ષણો જે આપેલા છે એમાં બરોબર છે. જો કે એમ તો 2 લક્ષણો છે. પહેલું કે ભાઈ એક તો મ્યુનિસિપાલિટી ને પછી એ બધું એમાં હોવું જોઈએ, અને બીજું જે છે એની વસ્તી કેટલી હોય, 1 ચોરસ મીટરમાં કેટલું, અને 75% વાળી 75થી વધારે ટકા આવક જે છે પુરુષો દ્વારા થતી હોય. આ 3 ખાલી એની આવવી જોઈએ. વીજળી કેટલી રીતે મેળવી શકાય, એ થર્મલ પાવર છે, હાઇડ્રો પાવર છે, એ બધા 4 આપણા પરમાણુ શક્તિ દ્વારા, પાણી દ્વારા, કોલસા દ્વારા અને અન્ય દ્વારા, ન્યુક્લિયર ઉર્જા જે એક્સ્ટ્રા જે છે પાછળના હવા દ્વારા જેને આપણે કહેવાય. આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય? આકર્ષણ સ્થળાંતર જોયું ઉપર એ જે હતું એક બીજું હતું. ઓકે, ઉપર ગયું હતું વિકાસલક્ષી, અહીંયા આકર્ષણ સ્થળાંતર. ખાસ કરીને ફરક સમજો. નેક્સ્ટ, જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો. જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકોના PQLIના 3 ઘટકો સમજાવવાના આપણે. કયા 3 ઘટકો સમજાવવાના? આજ્ઞાજી, ઓકે, અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. સાટા પદ્ધતિની મર્યાદાઓ, રિઝર્વ બેંકના નાણાંના કાર્યો અને એની ઓરમાં બેંક રેટ છે. આપણે આ મારા હિસાબે બેટર રહેશે. બેંક રેટ થોડું લાંબા ગાળા એ પણ ઇઝી જ છે, જો કે લાંબા ગાળાની જે લોન આપે. ઓકે, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે. વિગત વિધાન સમજાવો. વસ્તી નિયંત્રણના ઉપાયો સમજાવો. કૃષિ ક્ષેત્રની અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. તફાવત આંતરિક વેપાર, વિદેશ વેપાર. આમાં જે છે તમને જે બુકમાં કઈ રીતે આપે છે તમને ખબર છે. આડો મેં તમને સમજાવ્યું હતું 75માં કઈ રીતે લખવાનું છે આ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનું. ઓકે, ચલો. વિદેશ વેપારના કારણો. આ મોસ્ટ એમપી છે મારા હિસાબે. મોસ્ટ એમપી સવાલ જે છે આવ્યો છે. બંને સવાલ મોસ્ટ એમપી છે. ઓકે, બોર્ડનો એટલે મોસ્ટ એમપી, પણ એમાંથી પણ મોસ્ટ એમપી હું તમને આપું છું. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, સ્થળાંતરની નકારાત્મક અસરો અને શહેરીકરણની હકારાત્મક અસરો. ઓકે, પછી આકૃતિ આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, મોસ્ટ એમપી. ભાઈ કેટલા માર્ક્સમાં છે? જો 5 માર્ક્સમાં છે. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 5 માર્ક્સમાં વસ્તુ. આ વસ્તુ બહુ ઓછી પૂછાય. ઓકે, આઈ રિપીટ, આ વસ્તુ બહુ ઓછી પૂછાય. ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબીના ઉપાય અને ગરીબીના અર્થ આપી એના નિર્દેશકો. 3 જ સવાલ છે, એમાં 2 તો હમણાં પૂછી દીધા. તમને કોઈ હવે તમારા ઉપર છે કે તમને કઈ રીતે, અને 75 હાર્ડ જો તો બેડો પાર. મૃત્યુદરનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણો જણાવો. પછી કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો અને 1966 દરમિયાન આવેલ આધુનિક ખેતી. આ મારા હિસાબે લગભગ બહુ છોકરાઓને અઘરો પડતો હોય, કારણ કે એક વસ્તુ નથી. હરિયાળી ક્રાંતિ આવશે, બધું જમીન નિરીક્ષણ, 5 વસ્તુ આવે છે અને બહુ તમને મારા હિસાબે અઘરું પડશે. ઓકે, તો મારા હિસાબે આ વસ્તુ લખવી સારી રહે, બટ વધારે ઇટ્સ યોર ચોઇસ. પછી અહીંયા ખાસ કરીને વાંચવાનો આંકડા બે સ્તંભાકૃતિ. ઓકે, લાસ્ટ વખત હું તમને કહું છું, તમને ના ખબર હોય, એક સ્કેમ થઈ ગયેલો. જનરલી બધાને શું લાગે કે ભાઈ કાં તો સ્તંભાકૃતિ આવશે અલગ અલગ સ્તંભવાળી, કાં તો પાસેની સ્તંભાકૃતિ આવશે. ઓકે, જનરલી બધા પેપરમાં આવું જ હતું. હવે 2023માં બધા છોકરાઓ આવું કરી ગયા. જેવી એમણે રકમ ના જોઈ, 2 રકમો આપી દે, એક આ આંકડો અને એક બીજો આંકડો. ઓકે, તો બધા સ્તંભ પાસેની દોરી આવ્યા, ઉપરનું વાંચ્યા વગર, અને ઉપર લખેલું હતું રેખાકૃતિ. તો જો આ સ્કેમ તમારી જોડે પણ થઈ શકે છે. ઓકે, આ સ્કેમ તમારી જોડે પણ થઈ શકે છે. તો આપણે શું કરવાનું છે? વાંચવાનું છે અહીંયા કે આ રેખાકૃતિ છે, સ્તંભાકૃતિ છે કે પાસેની સ્તંભાકૃતિ છે. આ 3માંથી જનરલી પૂછાતી હોય છે. ઓકે, બીજી વસ્તુ વિશ્લેષણ, મોસ્ટ આઈએમપી. તમારે જે છે વિશ્લેષણ ખાસ કરીને લખવાનું રહેશે, નહીં તો માર્ક્સ કપાશે. ઓકે, ચલો, અહીંયા પેપર પૂરું થઈ ગયું. હવે હું તમને ડિસ્કસ કરી લઉં કે તમને જે છે બીજા પેપર કઈ રીતે મળશે. આપણે છેલ્લા 5 વર્ષના 2019થી લઈને 2023 સુધીના પેપર કરીને જવાના. 2019, ઓકે, 2019નું પેપર હું તમને PDF અને પેલી સોલ્યુશનની બંનેની અલગ અલગ આપીશ. એક PDFની લિંક, એક સોલ્યુશનનો વિડીયો આપીશ. જેમાં મેં સેકન્ડ એક્ઝામનું ટાઇટલ માર્યું છે, જેમાં IMP પેપર તરીકે મેં આનું સોલ્યુશન કર્યું હતું. 2020નું તમને અત્યારે મળી ગયું. 2021નું તમારે HW છે. અત્યાર સુધી તમે વિડીયો જોતા આવ્યા છો અન્ય સબ્જેક્ટના, તો તમને ખબર છે આ આખી મેથડ આપણી. ઓકે, 2022નું હું તમને આપીશ
PDF અને એની સોલ્યુશન અને 2023નું પણ સોલ્યુશન આપીશ. હવે એની અંદર ટાઇટલ કંઈ પણ હોય તમારે એના સોલ્યુશન મળી જશે. આમાં તમારું ટાઇટલ જે 2022 વખતે પેપર થયું એનું સોલ્યુશન હશે, આમાં 2023 વખતનું સોલ્યુશન હશે. આ તમારે HW છે હું PDF નીચે આપી દઈશ, પ્રોવાઈડ કરી દઈશ. આ તમને અત્યારે મળી ગયું, એની PDF મળી હશે. અને 2019ના પેપરનું સોલ્યુશન એમાં તમારું ટાઇટલ સેકન્ડ એક્ઝામનું હશે, પણ એમાં મેં IMP પેપર તરીકે આપ્યું હતું. ઓકે, ચલો તો એનું મળી હશે. આ 5 વિડીયો, આની અલાવા તમને બીજા સબ્જેક્ટના જોઈ લેવાના બધાના 5-5 વર્ષના પેપર મળી હશે. ઓકે, આ વિડીયોમાં રાખીશું આટલું સોલ્યુશન સાથે ભાઈ, તો આનાથી વધારે શું જોઈએ. ચલો આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું કરી લેજો. 75 હાર્ટ જોઈ લેજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.